આપણી સાથે અમારા સંવાદદાતા જોડાયેલા છે, અમદાવાદથી અર્પણ અમારી સાથે જોડાયેલા છે, રાજકોટથી સાહિલ જોડાયેલા છે અને ન્યૂઝરૂમથી અમારા સહયોગી મિત્તલ જોડાયેલા છે. અર્પણ, સૌથી મહત્વની વાત, આજે જ્યારે પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે અને સમગ્ર દેશને સંબોધિત કરવાના છે, આવતીકાલથી ઘણો બધો મોટો બદલાવ આવવાનો છે. શું વધુ માહિતી મળી રહી છે અને લોકોનો પ્રતિભાવ આ બાબતે શું છે? મિથુન, હાલ તો અટકળ એ જ છે કે સાંજે 5 વાગે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના તમામ નાગરિકોને સંબોધન કરવાના છે, તો કયા વિષયને લઈને તેઓ આ સંબોધન કરી શકે છે. તો સંભવતઃ એક જ વિષય છે કે આવતીકાલથી જ્યારે જીએસટીના નવા જે સ્લેબના દર લાગુ થવા જઈ રહ્યા છે તેને લઈને જ પ્રધાનમંત્રી દેશના નાગરિકોને પોતાનું સંબોધન કરી શકે છે. ખાસ કરીને જે આ જુદા જુદા સ્લેબમાં અગાઉ જે 4 સ્લેબ હતા તેને ઘટાડીને 2 સ્લેબ કરી દેવામાં આવ્યા છે અને કઈ વસ્તુઓ કયા સ્લેબમાં સમાવવામાં આવી છે, આ નિર્ણય બાદ, આ અમલીકરણ બાદ દેશના નાગરિકોની રહેણીકરણીમાં, તેમની ખરીદ શક્તિ, તેમના ખર્ચામાં શું ફરક પડશે તેને લઈને સ્વાભાવિક છે કે તેઓ કદાચ વધુ પ્રકાશ પાડી શકે છે પોતાના સંબોધનમાં. પરંતુ હજી શ્યોર નથી, પરંતુ પૂરેપૂરી સંભાવના એ છે કે વિષય આ જ રહેશે. એટલે હાલ શહેરના કેટલાક નાગરિકો પણ મારી સાથે ઉપસ્થિત છે, ખાડિયા વિસ્તારમાં ઉપસ્થિત છું. પ્રધાનમંત્રી જે સંબોધન કરવાના છે તેને લઈને જીએસટીને લઈને જ આ કરશે તેવી અટકળો તેજ બની છે. તો આપણે નાગરિકો, વેપારીઓ સાથે વાત કરીએ કે તેમની શું અપેક્ષા છે, મોદી સાહેબ શું કહી શકે છે. પ્રધાનમંત્રી ફરી એકવાર સાંજે દેશવ્યાપી સંબોધન કરવાના છે, શું અટકળ લાગી રહી છે, સંભાવના શેની લાગી રહી છે? જો જીએસટીની વાત કરીએ તો આવતીકાલથી નવા સ્લેબ પ્રમાણેનો અમલ પણ થવા જઈ રહ્યો છે. તો એક વેપારી, એક નાગરિક તરીકે આપનું શું માનવું છે? નરેન્દ્રભાઈ મોદીએ જીએસટીમાં ઘટાડો કરી 2 સ્લેબ કર્યા. 2 સ્લેબ કર્યા એ જે દિવસે એમને જાહેરાત કરી કે ભાઈ 22મી તારીખથી આનો અમલ થશે અને આ વસ્તુમાં આટલા અમે ભાવ ઘટાડો જીએસટીના કર્યા છે. એ પછી ઘણા બધા મેન્યુફેક્ચરરોએ એના બીજે દિવસથી ભાવ વધારો મૂકી દીધો. એને કારણે જીએસટીનો લાભ જે ગરીબ અને મધ્યમ વર્ગનાને મળવાનો હતો એ ના મળે એવા પ્રયત્ન ઘણા બધા મેન્યુફેક્ચરરો કરી રહ્યા છે. ધારો કે ખાવાની ચીજ વસ્તુ છે, બિસ્કિટ છે, બ્રેડ છે, એ લોકો શું કહે છે કે અમે ભાવ નહીં ઘટાડીએ, જીએસટી ઘટી ગયો છે એટલે અમે એમાં ક્વોન્ટિટી વધારી દઈશું. એટલે આ અંગે પણ મુખ્ય નરેન્દ્રભાઈએ એક ટાસ્ક ફોર્સ બનાવી છે, 3 કેન્દ્રીય મંત્રીઓને બનાવ્યા છે. કદાચ એ પણ એક જાહેરાત થાય કે ભાઈ મેન્યુફેક્ચરરો જે 10 દિવસથી ભાવ વધારો કરીને બેઠા છે અને જીએસટીનો લાભ કોઈ મધ્યમ વર્ગ અને ગરીબને મળવાનો નથી, એની પર બી કોઈ કડક અમલ થાય અને કડક નિર્ણય થાય એવી પણ મને શક્યતા દેખાઈ રહી છે. આપને શું લાગે છે, જે પ્રમાણે આપણે મયુરભાઈએ વાત કરી, સંભાવના શેની લાગી રહી છે? મોદી સાંજે જ્યારે સંબોધન કરશે તો આ કાયદાનો અમલ કઈ રીતે થાય તેની વધુ કંઈક સ્પષ્ટતા કરશે એવું લાગે છે? મને એવું લાગી રહ્યું છે કે લોકલ ફોર વોકલની વસ્તુઓ જે છે ઇન્ડિયાની, એને પ્રાધાન્ય આપવા માટે નરેન્દ્ર મોદી સ્પીચ આપશે. લોકલ ફોર વોકલ એક માત્ર અભિયાન નથી, તે રાષ્ટ્રીય લેવલ ઉપરનું એક આત્મનિર્ભર બનવાનું ધ્યેય છે અને લોકલ ફોર વોકલથી લોકલ વસ્તુઓને રાષ્ટ્રીય ક્ષેત્રે, રાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લઈ જવા માટેનું એક સેવા ગણી શકાય. તમને શું લાગે છે, મોદીજી જ્યારે સાંજે સંબોધન કરવાના છે, જીએસટીનો જ વિષય હશે અને જીએસટી પર વધુ કઈ વાત કરી શકે? નાગરિક, વ્યાપારી, ઉપભોક્તા તરીકે તમારી શું અપેક્ષા છે? અમારી સાહેબ અપેક્ષા, જો હવે સાહેબ નિકોલમાં અત્યારે જે સભા કરી હતી એમાં સાહેબનો પહેલો જ મંત્ર હતો લોકલ ફોર વોકલ, બરાબર? એટલે મને એવું લાગે છે કે ગુજરાતની પબ્લિક જાગૃત થઈ છે, કેમ કે બજારમાં હું જોઉં છું અઠવાડિયાથી પબ્લિક લોકલ ખરીદી કરવામાં વધારે ઇન્ટરેસ્ટ છે અને સાહેબનો જે નિર્ણય છે બહુ સારો છે અને બહુ પડકારરૂપ ભલે છે પર પબ્લિકના હિતમાં છે, બરાબર? અને હું એવું માનું છું કે જ્યારે આજે અમૂલવાળાએ જાહેરાત કરી છે, બરાબર, કે ભાઈ બધા અમૂલવાળાએ જે જાહેરાત કરી છે કે બધા રેટો નીચા કર્યા, એવી રીતે બધી વસ્તુના રેટ આવશે અને મધ્યમ વર્ગને શાંતતા મળશે. બિલકુલ. તમને શું લાગે છે, પ્રધાનમંત્રી પોતાના સંબોધનમાં કયો વિષય લઈ શકે? દૂધના ભાવ છે. સમજો કે દૂધમાં અમૂલ એવું કહે છે કે અમે જીએસટી વધ્યો છે અને જેમ ઘટ્યો છે તો કે અમે ભાવ નહીં ઘટાડીએ. તો નોર્મલ બાજુ હું નોર્મલ સમજો કે સવારે રોજ દૂધ લાવવાનું છે, એમાં મને તકલીફ કરી. જીએસટી ઘટી ગયો તો ભાઈ ઘટાડો ને. બિલકુલ, જીએસટી ઘટાડાનો લાભ મળવો જોઈએ. તમને શું લાગે છે, પ્રધાનમંત્રી કયો મુદ્દો લઈ શકે છે? એ જ આ જીએસટી ઉતારે તો બધાને ફાયદો થઈ જાય, ગરીબોને ને બધાને.
એટલે મિથુન, હાલ એક તારણ એ નીકળી રહ્યું છે કે જીએસટીના દર ભલે આવતીકાલથી નવા લાગુ થઈ રહ્યા છે, પરંતુ જે પ્રમાણે અહીંના સ્થાનિકે કહ્યું કે ઘણા એવા મેન્યુફેક્ચર વેપારીઓ છે કે જેમને પોતાની જુદી જુદી પ્રોડક્ટ ઉપર પ્રધાનમંત્રીએ 15મી ઓગસ્ટે જાહેરાત કરી તે સાથે જ વિવિધ ભાવ વધારો લાગુ કરી દીધો હતો. એટલે જીએસટીના ભાવ નવા સ્લેબ જો લાગુ થાય તો તેનો લાભ ખરેખર ગ્રાહકોને નીચે સુધી મળશે કે કેમ તે પણ એક શંકા છે. એટલે આ નવા મુદ્દા સરકારના ધ્યાને આવ્યા બાદ વધુ કડકાઈથી અને છેલ્લે હેતુ તો એક જ છે કે નાગરિકોના ખિસ્સા ઓછા ખાલી થાય અને બજારમાં ખરીદ શક્તિ વધે, જેથી કરીને માર્કેટમાં લિક્વિડિટી વધે. સરકારનો એ હેતુ છે. હવે જોવાનું એ છે કે સાંજે 5 વાગે પ્રધાનમંત્રી જ્યારે દેશને સંબોધન કરે છે તો ખરેખર તેઓ કયા મુદ્દા ઉપર દેશના નાગરિકોને વાત કરે છે. મિથુન. જી અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહો. તો રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર પણ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરીશું. સૌપ્રથમ ન્યૂઝરૂમથી અમારા સહયોગી મિત્તલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મિત્તલ, જે રીતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 વાગે દેશને સંબોધિત કરવાના છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે જીએસટીને લઈને તેઓ જાહેરાત કરશે જે આવતીકાલથી લાગુ થવાના છે, જીએસટીના નવા દર. ત્યારે શું લાગી રહ્યું છે કે નવા દર લાગુ થવાથી, એટલે કે 2 સ્લેબ હટી જવાથી લોકોને કેટલો ફાયદો થશે? બિલકુલ મિથુન, જો વાત કરવામાં આવે 2 મહત્વના મુદ્દા છે જેમાં પ્રધાનમંત્રી આજે સાંજે 5 વાગે સંબોધન કરી શકે છે. એક તો લોકલ ફોર વોકલ, એટલે સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર હંમેશા પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો છે, તેમનો મંત્ર રહ્યો છે. અને હમણાં જે સંબોધન કર્યું તેમાં સૌથી પહેલી વાત હતી કે સ્વદેશી વસ્તુઓ અપનાવો, અને તેઓએ આહ્વાન પણ કર્યું છે કે પોતાની દુકાનો પર તમામ લોકો રાખે કે આ સ્વદેશી છે એવા પોસ્ટર રાખે. એટલે વિચારો કે સ્વદેશી વસ્તુ પર ભાર વધુ મૂકવાનું કહે છે તો કદાચ સંબોધનમાં તેની પણ શક્યતા હોય. અને બીજો સૌથી મહત્વનો મુદ્દો છે કે જીએસટીના નવા દર ઘટાડી શકે છે. જો જીએસટીના નવા દર ઘટે તો તમામ લોકોને લાભ થશે, ખાસ કરી જે નીચલો વર્ગ છે તેને પણ અસર જે જીએસટીના દરની થતી હોય છે. વેપારીઓને તો થાય જ છે, પણ તમામ જે લોકોને જીએસટીના દરની અસર થતી હોય છે તો તે જીએસટીના દર મુદ્દે પણ આજનું જે સંબોધન છે તે હોઈ શકે. પણ આપણે શક્યતા જે છે તેને જોઈને કહીએ કે સારા સમાચાર હોય. અને આ વખતે તેઓએ પોતાના સંબોધનમાં કીધું હતું કે તમારી દિવાળી સુધરવાની છે, તો તેને લઈને પણ ખાસ સારા સમાચાર હોઈ શકે. એટલે 2 મહત્વના મુદ્દા છે. એક તો સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂકી શકે છે, અને બીજો એ છે કે નવા જીએસટીના દર આવતીકાલથી લાગુ થઈ રહ્યા છે તો તે જીએસટીના દરને લઈને પણ ખાસ મહત્વનો મોટો મુદ્દો હોઈ શકે છે. અને નવરાત્રિની શરૂઆત સોમવારથી થઈ રહી છે. પ્રધાનમંત્રી ને માતાજી માટે ઘણી આસ્થા છે. હંમેશા તેઓ માતાજીની વાત કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે. તો નવરાત્રિમાં જ કદાચ પ્રધાનમંત્રી તમામ લોકોને, દેશવાસીઓને ગુડ ન્યૂઝ આપી શકે છે અને મોટી વાત જીએસટીને લઈને પણ કરી શકે છે. પણ આ તમામ શક્યતાઓ છે. આપણે તો આશા એવી જ રાખીએ કે કંઈક સારા સમાચાર આવે, જીએસટીના દર ઘટે અથવા તો સ્વદેશી વસ્તુઓ અપનાવવાની એવી વાત કરવામાં આવે. કારણ કે ઘણી એવી આપણી સ્વદેશી વસ્તુઓ છે કે જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થતી હોય છે અને બહાર તેની વધુ મૂલ્ય હોય છે. તો સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર પ્રધાનમંત્રી હંમેશા ભાર મૂક્યો છે. અને જ્યારે પણ પ્રધાનમંત્રી પોતાનું સંબોધન કરે છે ત્યારે કંઈક નવી વસ્તુ હોય છે, કંઈક નવો મુદ્દો હોય છે, નવી વાત હોય છે. તો આ વખતે પણ કંઈક એવું થઈ શકે છે. એટલે એની વિશેષ આપણે ચર્ચા કરી જ રહ્યા છે. પરંતુ હવે સાંજે 5 વાગ્યાની નવી રાહ હશે કે સાંજે 5 વાગે શું થઈ શકે છે, પ્રધાનમંત્રી શું કહી શકે છે. આપણી સાથે ન્યૂઝરૂમમાં અમારા સહયોગી પણ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. આ વખતે સંબોધન કરવાના છે. હંમેશા પ્રધાનમંત્રી જ્યારે પોતાનું સંબોધન કરે છે ત્યારે કંઈક નવું હોય છે. તો આ વખતે શું લાગે છે, જીએસટી કે પછી સ્વદેશી? મિત્તલ, સૌથી પહેલાં તો તમને એક વાત બતાવી દઉં કે આ પ્રધાનમંત્રીનું જે સંબોધન સાંજે 5 વાગે થવાનું છે એ કોઈ સામાન્ય સંબોધન નથી થવાનું, એ જનરલ સંબોધન નહીં થવાનું. આ સંબોધન એક ખાસ સંબોધન થવાનું હોય. તમને જણાવી દઉં, કાલથી શક્તિ ઉપાસનાના દિવસો શરૂ થઈ રહ્યા છે, શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. એટલે પ્રધાનમંત્રી મોદીનું આ સંબોધન એક ખાસ સંબોધન હશે. તમને જણાવી દઉં કે જે કાલે અમારા G24 કલાકના દર્શકોને ખાસ જણાવી દઉં કે કાલે ભાવનગરમાં પ્રધાનમંત્રી મોદીએ એક સૌથી મોટી હિન્ટ આપી હતી અને સૌથી મોટું સંબોધનમાં એમણે નિવેદન આપ્યું હતું કે દરેક દુકાનદારો પોતાની દુકાનની આગળ એક બેનર લગાવે કે ગર્વથી કહો આ સ્વદેશી છે.
ગર્વથી કહો આ સ્વદેશી છે. પ્રધાનમંત્રી મોદીએ કાલે બહુ મોટી હિન્ટ આપી દીધી છે. એટલે પ્રધાનમંત્રીનું સંબોધન આ દિવાળી સ્વદેશીવાળી હોઈ શકે છે. એ મુદ્દા પર સૌથી વધારે ભાર આપવામાં આવશે. તમને જણાવી દઉં કે વોકલ ફોર લોકલ, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત બનવા તરફ પ્રધાનમંત્રી મોદી વારંવાર કહી રહ્યા છે. આત્મનિર્ભર ભારત જે પ્રધાનમંત્રી પહેલા પણ કહી ચૂક્યા છે અને હવે વધારે ભાર આપવામાં આવશે. તમે જોઈ શકો છો વૈશ્વિક રીતે પણ કઈ રીતે જે ફેરફારો થઈ રહ્યા છે, આ બધાને ધ્યાનમાં રાખીને તમને કહી દઉં કે આ વખતે પ્રધાનમંત્રી મોદી જે સંબોધન કરવાના છે એ સંબોધન ખાસ સંબોધન થઈ શકે છે. જીએસટીના જે દરો છે, કાલથી જે દરો લાગુ થઈ રહ્યા છે એ ઐતિહાસિક નિર્ણય છે. પ્રધાનમંત્રી વારંવાર કહી રહ્યા છે આ એક ઐતિહાસિક નિર્ણય છે. અને હવે જોવાનું હોય છે કે પ્રધાનમંત્રી મોદી આ વખતે દિવાળી પર સ્વદેશી અપનાવવાની જે વાત કરી રહ્યા છે એ કઈ રીતે કહે છે, અને લોકો પ્રધાનમંત્રી મોદીની વાત સાંભળે પણ છે. લોકો પ્રધાનમંત્રી મોદીને સાંભળવા માટે આતુર છે અને એમની વાત માનશે પણ ખરા. તમે જોઈ શકો છો કે અગાઉ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા છે ત્યારે લોકોએ એમની વાત માની છે. પ્રધાનમંત્રીને લોકો સાંભળે છે અને હવે પ્રધાનમંત્રી મોદી આજે જે સંબોધન કરશે એને પણ લોકો ફોલો કરશે. બિલકુલ. અને ખાસ જો વાત કરવામાં આવે, આપે કીધું આત્મનિર્ભર, હંમેશા સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂક્યો છે. આજે સંબોધન કરવામાં આવ્યું તેમાં પોસ્ટર લગાવવાનું આહવાન કર્યું છે, એટલે કદાચ એ સંદેશ હોઈ શકે ગઈકાલના સંબોધનમાં. હા, વોકલ ફોર લોકલ, વોકલ ફોર લોકલ. આપણે ત્રીજી ઇકોનોમી બનવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી વારંવાર પોતાના સંબોધનમાં કહે છે પણ ખરા કે આપણે વિશ્વની ત્રીજી ઇકોનોમી બનવા જઈ રહ્યા છે. એના માટે આપણે આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભર બનવા માટે આપણે વોકલ ફોર લોકલ પર ભાર આપવું પડશે. જે આપણા દેશમાં જે સ્વદેશી વસ્તુઓ બની રહી છે એને જ ખરીદવા માટે પ્રધાનમંત્રી મોદી વારંવાર કહી રહ્યા છે કે આપણે પોતે આત્મનિર્ભર બનીશું તો આપણે વિશ્વ સામે પડકાર ફેંકી શકીશું, આપણે વિશ્વમાં એક ઉભરતી શક્તિ બનીશું. એટલે સૌથી મોટી પ્રધાનમંત્રીની જે વાત હશે એ વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત અને જે જીએસટીના જે દરો છે એને લઈને આજે પ્રધાનમંત્રીના મોદીના સંબોધનમાં એક ખાસ વાત હોઈ શકે છે. બિલકુલ. એટલે જીએસટીના દરની વાત હોઈ શકે છે. વોકલ ફોર લોકલ, સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂકી શકે છે. જો જીએસટીના દર ઘટે છે તો તમામ લોકોને તો તેનો લાભ થવાનો છે. નવરાત્રી, દિવાળી સુધરી જશે અને તમામ લોકો ખુશ થઈ શકે છે. મિથુન, મોટી વાત એ પણ છે સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂકી શકે તો જે પણ નાની દુકાનો છે, જે નવા સ્ટાર્ટઅપ્સ ખુલી રહ્યા છે તે લોકોને પણ લાભ મળી શકે છે. જી મિત્તલ, આપ અમારી સાથે જોડાયેલા રહો. રાજકોટથી અમારા સંવાદદાતા સાહિલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સાહિલ, જે રીતે આજે પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે, દેશને સંબોધન કરવાના છે, રાજકોટ જે એવું છે કે ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને ઘણી બધી લોકલ વસ્તુઓ ત્યાં બનતી હોય છે, ત્યારે કેટલો ફરક પડશે અને રાજકોટવાસીઓ આ બાબતે શું કહી રહ્યા છે? જી ચોક્કસથી જ્યારે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે દેશના લોકોને સંબોધન કરવાના છે ત્યારે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કે તેઓ જીએસટીને લઈને છે તે સંબોધન કરી શકે છે. આવતીકાલથી જીએસટીનું જે રીતના અમલીકરણ થવાનું છે ત્યારે જે રાજકોટવાસીઓ આપણી સાથે જોડાયા છે, જે જીએસટીના નવા દરો નક્કી કરવામાં આવ્યા છે તેને લઈને તેમની સાથે વાત કરીશું કે જે આપણા વડાપ્રધાન છે તે આજરોજ સાંજે સંબોધન કરવાના છે. શું લાગે છે આ જીએસટીના દરોને લઈને જે ઘટાડો કરવામાં આવ્યો આનાથી રાજકોટના ઇન્ડસ્ટ્રી એરિયાને કેટલો ફેર પડશે ને કેટલું વેગ મળશે રોજગારમાં? જી, દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે જીએસટીમાં રાહત આપી એટલે આ નવરાત્રીની આપણે પૂર્વ સંધ્યાએ આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આ દેશને પ્રથમ નોરતે દિવાળીની સોગાદ નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર રાષ્ટ્રને આપી છે, સમગ્ર દેશવાસીઓને આપી છે. ત્યારે આજે જે એમનું રાષ્ટ્રને સંબોધન છે ત્યારે આમાં અનેક કાંઈ મોટી રાહતોની ઘોષણા થાય અને પબ્લિકમાં હર્ષોલ્લાસની લાગણી છવાય લોકોમાં, તે રીતનું આપણને સંબોધનની આશા છે અને એવી જ રીતે આપણી આશા ફળીફ્રૂટ થાય તેવું એમનું રાષ્ટ્ર જોગવું આપણા નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન હશે આજે. હજી લોકલ ફોર વોકલને લઈને પણ તેઓ જે કંઈ જાહેરાત છે તેમને કરી શકે છે અને તેમને લઈને પણ સંબોધન કરી શકે છે. આ મુદ્દે આપ શું કહેશો? આમાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને પાર્ટી મિટિંગની અંદર પણ હમણાં નજીકના દિવસોની અંદર સૂચના ખાસ કરીને આપવામાં આવી છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને સૂચના આપવામાં આવી છે કે આપ ઘરે ઘરે જઈ અને લોકલ ફોર વોકલનો પ્રચાર અને પ્રસાર કરો અને લોકોને અપીલ કરો કે લોકલ ફોર વોકલ અપનાવે. એવી જ રીતે આજે નરેન્દ્રભાઈ મોદી સમગ્ર રાષ્ટ્રને લોકલ ફોર વોકલનું આહ્વાન કરશે અને રાષ્ટ્રને જ્યારે 2014માં પ્રથમવાર વડાપ્રધાન પદે તે નિયુક્ત થયા
આ સત્તારૂઢ થયા ત્યારથી એમની લાગણી અને દેશને અપીલ રહી છે કે મોટા ભાગના લોકો લોકલ ફોર વોકલ અપનાવે અને સમગ્ર રાષ્ટ્રએ લોકલ ફોર વોકલની એમના આહવાનને બરાબર રીતે ઝીલી લીધું છે. એટલે આજે ફરી એ આહવાન કરશે અને જ્યાં સુધી સૌરાષ્ટ્ર અને રાજકોટને લાગે વળગે છે ત્યાં સુધી સૌરાષ્ટ્રવાસીઓ અને રાજકોટવાસીઓ નરેન્દ્રભાઈ મોદીને વર્ષોથી અપાર પ્રેમ આપી રહ્યા છે. ત્યારે આ નરેન્દ્રભાઈ મોદીના લોકલ ફોર વોકલ આહવાનને રાજકોટવાસીઓ સહજપણે અપનાવશે. જી ચોક્કસથી. જે અન્ય એક વ્યક્તિ પણ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું. જે જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો, આનાથી જે રીતના કહીએ કે દેશના લોકોને કેટલો ફાયદો થશે અને ખાસ કરીને રાજકોટના ઇન્ડસ્ટ્રી ઝોનમાં કેટલો ફેર આવશે? સૌ પ્રથમ તો નરેન્દ્રભાઈ મોદીના જે કંઈ નિર્ણયો છે એને અમે આવકારીએ છીએ. એના બધા જ જે કાંઈ પણ હોય જે કરેલા એના જે કામોથી લઈ અને જે કાંઈ હોય એ બહુ સારા હોય છે. એટલા માટે લોકોને ફાયદા થવાના જ છે, બધી જ રીતે ફાયદા થવાના છે. શું લાગે છે આજે સાંજે તેઓ દેશને સંબોધન કરવાના છે ત્યારે તેઓ જે રીતના જીએસટીને લઈને સંબોધન કરી શકે છે આપના મતે? આ જીએસટીને લઈને સંબોધન કરી શકે છે અને એનો જે પણ નિર્ણય હશે એ ખૂબ જ સારો હશે અને લોકોને ઘણા ફાયદાઓ થશે. ચોક્કસથી જે રીતના લોકો કહી રહ્યા છે કે જે શક્યતાઓ જે રીતના સેવાઈ રહી છે કે આજરોજ સાંજના સમયે છે 5 વાગે જે નરેન્દ્ર મોદી છે તે દેશને સંબોધન કરશે ત્યારે તેમના દ્વારા જીએસટીને લઈને અને લોકલ ફોર વોકલને લઈને સંબોધન છે તે કરવામાં આવી શકે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. જેનો ખાસ ફાયદો છે તે રાજકોટને પણ થઈ શકે છે, કેમ કે રાજકોટનો ખૂબ જ મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને અહીંયાથી વિદેશમાં પણ વસ્તુઓ છે તે એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે. જી સાહિલ, આપ અમારી સાથે જોડાયેલા રહો. તો મહત્વની વાત એ છે કે આજે જ્યારે પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે અને ત્યારે લોકો માટે ખુશીના સમાચાર લઈને આવવાના છે, કારણ કે આવતીકાલથી જીએસટીના નવા દર લાગુ થવાના છે. સૌથી મહત્વની વાત એ છે કે 4 સ્લેબ હતા પહેલા અને 4 સ્લેબમાંથી 2 સ્લેબને હટાવી દેવામાં આવ્યા છે અને 2 સ્લેબ હટાવવાના કારણે ઘણી બધી જે વસ્તુઓ છે તે ઘણી બધી વસ્તુઓના ભાવ આવતીકાલથી ઘટશે. ત્યારે એવું પણ છે કે ઘણા બધા જે વસ્તુઓ છે તેમાં જે ભાવ પહેલા હતા એટલે કે 12% જીએસટી હોય તો તેમાં 5% કરવામાં આવ્યું છે. ઘણી બધી જગ્યાએ 5% જીએસટી હોય તો તેને 0 કરવામાં આવ્યું છે. ઘણી બધી જે દવાઓ છે તેના પરથી જીએસટી હટાવવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલથી ઘણી બધી રીતે આપણને લાભ થવાનો છે. તો પ્રધાનમંત્રી અત્યાર સુધીમાં ક્યારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું તેની વાત કરીએ ત્યારે સૌ પ્રથમ પ્રધાનમંત્રી રાષ્ટ્રજોગ સંબોધન 8 નવેમ્બર 2016 કર્યું હતું. નોટબંધીની જાહેરાત કરી હતી. 500 અને 1000ના દરની નોટો બંધ કરી હતી અને રાત્રે 8 વાગે સંબોધન કર્યું હતું. તે આપણને સૌને ખબર છે, કારણ કે સમય પણ આપણને ખબર છે. ત્યારબાદ 3 ફેબ્રુઆરી 2019 સંબોધન કર્યું હતું. પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવી. બાલાકોટ એર સ્ટ્રાઇકની તેમણે જાહેરાત કરી હતી. ત્યારે તેમણે સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જે રાષ્ટ્રજોગ સંબોધન ત્યારબાદ 24 માર્ચ 2020 કર્યું. કોવિડ-19 21 દિવસના લોકડાઉનની તેમણે સૌ પ્રથમ જાહેરાત જ્યારે કરી હતી ત્યારે પણ તેમણે રાષ્ટ્રીય સંબોધન કર્યું હતું અને લોકોને આ રીતે સંબોધિત કરીને આની જાહેરાત કરી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ ક્યારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું તેની વાત કરીએ તો 14 એપ્રિલ 2020 જ્યારે કોવિડ-19 લોકડાઉન 19 એપ્રિલ સુધી વધાર્યું તેની લોકોને જાહેરાત કરી હતી. 3 એપ્રિલ 2020 કોવિડ-19 પ્રોત્સાહન પેકેજની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી અને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. 12 મે 2020 લોકડાઉનમાંથી છૂટછાટની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી અને તે બાબતે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તો ત્યારબાદ 12 મે 2025 ઓપરેશન સિંદૂર પાકિસ્તાન સામે કાર્યવાહીની જાણકારી પ્રધાનમંત્રીએ લોકોને આપી હતી અને તે વખતે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. ત્યારે 8 નવેમ્બર 2016 નોટબંધીની જાહેરાત કરી હતી અને 500 અને 1000ના દરની નોટો બંધ કરી હતી. ત્યારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને હવે આજે જ્યારે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે ત્યારે લોકો માટે ખુશીના સમાચાર લઈને આવવાના છે, કારણ કે આવતીકાલથી જીએસટીના દર ઘટી રહ્યા છે, એટલે કે 2 સ્લેબને હટાવી દેવામાં આવ્યા છે. તો આપણી સાથે 2 મહાનુભાવ જોડાયા છે. એક છે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર અને બીજા છે ભાજપના નેતા અશ્વિન બેનકર. આપ બંનેનું
ઝી 24 કલાકમાં સ્વાગત છે। સૌ પ્રથમ રાજેશભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતે આજે પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે અને લોકો માટે ખૂબ મહત્વની જાહેરાત કરશે, કારણ કે આવતીકાલથી જીએસટીના નવા દર લાગુ થવાના છે, શું લાગી રહ્યું છે લોકો માટે આજનો દિવસ અને આવતીકાલની સવાર કેટલી ખાસ હશે? એક તો જે ટાઈમિંગ છે એનું વાત કરીએ તો પ્રધાનમંત્રીના સંબોધનની અંદર ધાર્મિક, રાજકીય અને સામાજિક આ 3 પ્રકારના મેસેજ હોવાની શક્યતાઓ છે। ધાર્મિક એટલા માટે કે કાલથી નવરાત્રી શરૂ થાય છે, પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા શરૂ થાય છે અને એ જે માતાજીનો પર્વ છે એનું ખુદ નરેન્દ્ર મોદી જે છે એની ઉપાસના કરે છે, એટલે એક તો આ જે પર્વ છે એને લઈ અને એક પોતાની વાત એ કરી શકે છે। બીજી વસ્તુ એ છે કે જે આપણે સંભાવનાઓની ચર્ચા કરી રહ્યા છે કે જીએસટીના દરની અંદર જે ઘટાડો છે એની નીતિ વિષયક જાહેરાત થઈ ચૂકી છે, એનું અમલીકરણ આવતીકાલથી થવા જઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને એમાં પ્રજાને થતા લાભો જીએસટી ઘટવાના કારણે કયા કયા ક્ષેત્રની અંદર અને ક્યાં સુધી આ લાભો થઈ શકે છે એની એક ચર્ચા થઈ શકે। અને એ ચર્ચા દરમિયાન ઘણી બધી વખત એવું થતું હોય છે કે સરકાર દ્વારા ટેક્સેશનમાં રાહત આપવામાં આવે કે ટેક્સ જે છે ઓછો કરવામાં આવે, પણ એની જે મૂળભૂત લાભ એ છે ગ્રાહક સુધી પહોંચવો જોઈએ, પહોંચતો નથી, એટલે વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને લઈને પણ એની અંદર એ વાત સાંકળી લેવાની કોશિશ કરવામાં આવે કે જે જીએસટીનો ઘટાડો કરવામાં આવ્યો છે એ ઘટાડો ઉપભોક્તાઓ સુધી પહોંચે, તમારા સેલ્સ અને પરચેઝમાં માર્જિનનો ગાળો મોટો કરી દઈ અને નફાખોરી ના થાય અને સરકારનો જે ઉદ્દેશ છે કે છેક નીચેના વર્ગ સુધી એના જે લાભ છે લાભ પહોંચે, એ પ્રકારનો એક મેસેજ આપવાની કોશિશ હોય। બીજી વસ્તુ એ છે કે જીએસટીના જે દર વધારવામાં આવ્યા છે એ આંતરરાષ્ટ્રીય અર્થનીતિની અંદર જે રીતનું ટેરિફ વોર અત્યારે વિશ્વની અંદર આપણે જોઈ રહ્યા છે એની જે અસરો છે અસરો ખાળવા માટે અને આપણા બજારને જે છે એ એની કોમ્પિટિશનની અંદર ઊભું રાખવા માટે પણ આ એક નિર્ણય લેવાયો છે એવું અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે। તો જ્યારે એ દર ઘટાડવામાં આવે છે ત્યારે ઉપભોક્તાને તેનો લાભ થાય જ, પણ એના કારણે ખરીદીની અંદર લોકલ ફોર વોકલનો મેસેજ આપી અને મેક્સિમમ જે છે એ ભારતીય ઉત્પાદકો કે ભારતીય વેપારીઓ છે એમનો દ્વારા તૈયાર થતો માલ એ લોકો ખરીદે ને એના કારણે ભારતના જે વેપારીઓ છે એને થતો લાભ એ ભારતના અર્થતંત્રને કેવી રીતે મજબૂત કરી શકે એ પ્રકારની એક વાત આની સાથે સાંકળી લેવામાં આવી હોય। સ્વદેશી જાગરણ મંચ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બહુ જ જૂની પરિકલ્પના છે। દત્તોપંત ઠેંગડી, ગોવિંદાચાર્ય એમના દ્વારા સ્વદેશી જાગરણ એટલે કે ગામની અંદર જે મોચી એના જૂતાનું ઉત્પાદન કરે છે, ગામના લોકો ત્યાં આગળ ખરીદે એટલે ગામનું અર્થતંત્ર છે એ મજબૂત થાય અને શહેરીકરણ એનાથી ઓછું થાય, લોકોનું માઇગ્રેશન ગામડાથી શહેર તરફ ના થાય, એને એક આઈડિયોલોજી જે સ્વદેશી જાગરણ મંચની છે એને અનુલક્ષીને પણ આત્મનિર્ભરતા એટલા માટે કે વિશ્વની અંદર જ્યારે આ ટેરિફનું એક કોમ્પિટિશન કે યુદ્ધ ચાલતું હોય ત્યારે મેક્સિમમ આપણે આપણી વસ્તુઓ પર નિર્ભર રહીએ, આપણું મેન્યુફેક્ચરિંગ માર્કેટ એટલું સક્ષમ હોય કે વિદેશી વસ્તુઓની સાથે આપણે સ્પર્ધા કરી શકીએ। અને સ્પર્ધા ક્યારે કરી શકીએ? જ્યારે અહીંના વેપારીઓને આત્મવિશ્વાસ પેદા થાય કે ભાઈ વિદેશની કોમ્પિટિશનની અંદર આપણે બનાવેલો ગુણવત્તાસભર માલ છે આપણા લોકો ખરીદે છે। બ્રાન્ડના મોહની અંદર કે વિદેશી વસ્તુઓના મોહની અંદર લોકો ઘણી બધી વખત એવું કરતા હોય છે કે એક જ ક્વોલિટીની દેશની વસ્તુ હોય ને વિદેશી બ્રાન્ડની વસ્તુ હોય તો બ્રાન્ડના ક્રેઝની અંદર એ વસ્તુઓ ખરીદતા હોય છે, એ રોકાય અને આપણું જે આત્મનિર્ભર ભારતનું સપનું છે કે સ્વદેશીનું સપનું છે એ સાકાર થાય। એટલે જીએસટીની સાથે આ બધી વસ્તુઓને સાંકળીને પણ કોઈ બિલકુલ રાજેશભાઈ આપની પાસે આવીશ। અશ્વિન બેંકર ભાજપના નેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અશ્વિનભાઈ, જે રીતે આજે પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે આ પહેલા પણ ઘણી બધી વખત તેઓ સંબોધન કરી ચૂક્યા છે અને પ્રથમ તેમનું સંબોધન તો આપણને સૌને યાદ જ છે જે રાત્રે 8 વાગે થયું હતું, પરંતુ આજે જે 5 વાગે સંબોધન કરવાના છે તેના કારણે દરેક લોકોના ચહેરા પર ખુશી આવશે અને આવતીકાલથી તે ખુશી બમણી થઈ જશે। ત્યારે આપનું શું કહેવું છે કે લોકલ ફોર વોકલની જે પ્રધાનમંત્રીએ વાત કરી છે તો આવતીકાલથી ખરેખર જે લોકલ વસ્તુઓ છે તે વધારે સસ્તી થશે? આવતીકાલે
શક્તિનો પર્વ શરૂ થાય છે અને આદરણીય મોદી સાહેબ એ શક્તિના ઉપાસક છે. શક્તિના ઉપાસક દ્વારા ભારતને ઉત્કૃષ્ટ ભારત કરી અને 11 વર્ષની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલે, આર્થિક સુધારણા લેવલે એક એજન્ડા મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી જાગરણ અને છેલ્લે હવે આત્મનિર્ભર ભારત. અને આત્મનિર્ભર ભારતમાં સરકારે જે કરવાનું કામ હતું એનો બહુ મોટો સ્ટ્રોક એટલે જીએસટી રિફોર્મ્સ. જીએસટી રિફોર્મ્સ છેલ્લા 8-10 વર્ષથી ચાલતી પ્રક્રિયા હતી. એનું અંતિમ જે છેવાડાના માનવી સુધી, છેવાડાના નાગરિકો સુધી એનો લાભ આપી શકાય એનું સુધારણા, કાયદાકીય સુધારણા કરી અને જે સ્વરૂપ સામે મૂક્યું છે એ લોકો સુધી પહોંચે, લોકો એને આહવાન કરે, લોકો એને અનુભવે, એના માટેનું આજે મને લાગે છે કે આ રાષ્ટ્રજોગ સંબોધન હોઈ શકે. ભારત ઊભું છે, હવે દોડાવવાનું છે. અને આજની તારીખે તો એમ કહીશ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શબ્દો ઉપર મોટા ભાગના જનતા એ એમની વાતને અનુસરે છે. અને એટલા માટે ભારત એ અન્ય કોઈ દેશ ઉપર અવલંબિત નહીં રહેતા, જાતે ઊભું થાય એના માટેનું આ સંબોધન હોઈ શકે, આવું મારું માનવું છે. અને સંબોધન કરતા પહેલા 11 વર્ષ સુશાસનના, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના, જે નિયમોને સંસદની અંદર કાયદાઓ જે કડક હતા અથવા એમાં રિફોર્મ્સ કરવાના હતા, એ બધા સુધારા સાથે આદરણીય મોદી સાહેબ આપણી વચ્ચે પ્રસ્તુત થવાના છે. આપણી વચ્ચે જ્યારે આવશે ત્યારે ચોક્કસથી આ વખતનું સંબોધન એ સુખાકારી હશે, એ આનંદિત હશે. અગાઉના સંબોધનમાં દેશ પર આવતી જે સમસ્યાઓ હતી એના માટે જાગરણ કરવાના સંદેશ હતા, રાષ્ટ્રજોગ સંદેશ હતા, રાષ્ટ્રજોગ સંબોધન હતા. આ સંબોધન એ હું માનું તો ત્યાં સુધી લોકોની દિવાળી સુધારવી, લોકોનું જીવન સુધારવું. જીએસટી રિફોર્મ્સ એટલે એને આપણે એમ કહી શકીશું કે તેરા તુજકો અર્પણ. આવડું મોટું જીએસટી કલેક્શન કરવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આદરણીય મોદી સાહેબની નીતિઓના માધ્યમથી બન્યું, પરંતુ એનો લાભ એ લોકોને પાછું આપવો પડે. આ રાજા જે છે, આ રાજા એમ નહીં, આ શાસક જે છે એ શાસક નાગરિકો માટે છે, આ ટ્રસ્ટીશીપ નાગરિકો માટે છે અને નાગરિકોને એનું પૂરતું વળતર મળે. વચ્ચે કોઈ પણ એ અપાનારા વળતરને કોઈ ટેકનિકલી કોઈ કંપનીઓ હોય, કોઈ એજન્સીઓ હોય, કોઈ મેન્યુફેક્ચર હોય, એ નીચેના વ્યક્તિ સુધી એનો લાભ ના આપે એની પણ કડક સૂચનાઓ. આ બધી વાતથી નાગરિકોની સુખાકારી વાળું આ સંબોધન હશે, આવું મારું સ્પષ્ટ માનવું છે. જી આપ અમારી સાથે જોડાયેલા રાજેશ ઠાકર અમારી સાથે જોડાયેલા છે, રાજકીય વિશ્લેષક. રાજેશભાઈ, આપને એક પ્રશ્ન એ કરવો છે, આટલા વર્ષોમાં જ્યારે જીએસટી લાગુ થયું ત્યારથી અત્યાર સુધીમાં પ્રથમ વખત 2 સ્લેબ ઘટાડવામાં આવ્યા, તે પાછળનું કારણ આપને શું લાગે છે? કે અમેરિકાનો ટેરિફ બોમ્બ એ કારણ છે કે પછી લોકોને હવે વધારે સુખાકારી આપવી છે અને લોકો જે ખર્ચ થઈ રહ્યું છે તે ખર્ચમાં ઘટાડો થાય એના માટે પ્રધાનમંત્રીએ આ પગલું લીધું? તો જીએસટી જયારે લાગુ કર્યો ત્યારે એની પરિકલ્પના હતી વન નેશન વન ટેક્સની પરિકલ્પના હતી. અને જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે ઘણી બધી વસ્તુઓ પર જુદી જુદી પ્રકારના ટેક્સ હતા. દાખલા તરીકે એક જ મેન્યુફેક્ચરિંગ વસ્તુ થતી હોય તો એના રો મટીરિયલ ઉપર જુદો જીએસટી હોય ને, મટીરિયલ તૈયાર થયા પછી જ્યારે વેચાણમાં જાય તો એના ઉપરનો ટેક્સ જુદો હોય ને. એના કારણે એ ગૂંચવાડાઓ હતા. એને જેમ જેમ એક્સરસાઇઝમાં આવ્યા પછી સમજતા ગયા એ પ્રમાણે એને સુધારવાની કોશિશ થતી રહી. હવે એમાંથી 2 જે સ્લેબ છે એ 2 સ્લેબને હટાવવાની વાત છે કે 5% જેના ઉપર જીએસટી હોય એને શૂન્ય કરવા સુધીની વાત છે. એટલે ક્યાંક ને ક્યાંક એ જે મૂળ એની જે ભાવના હતી કે ટેક્સેશન છે એને બહુ સરળીકરણ કરવામાં આવે અને એના ચલણોને લઈને કે એની જે ઇમ્પ્લિમેન્ટેશન લઈને જે ફરિયાદો હતી એ ફરિયાદોનો ત્યાંથી ઉકેલ કરવામાં આવે. સાથે સાથે જેમ મેં પહેલા કીધું એમ જ કે વૈશ્વિક સ્તરે જે રીતે કોમ્પિટિશન ઊભી થઈ છે અને એની અંદર ટેરિફ વોર જેવી પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ હોય ત્યારે આપણે બહારના દેશો ઉપરથી અહીંયા આયાત થતી વસ્તુ ઉપરનું ભારણ ઘટાડવું પડે. અને એ ભારણ ઘટાડવા માટે આપણા વેપારીઓ છે કે આપણા મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કોમ્પિટિશનમાં ઊભા રહે એટલા અને તંદુરસ્ત હરીફાઈ કરી શકે એટલે એમના ઉપરનું જે ટેક્સેશનનું ભારણ છે એને પણ ક્યાંક ને ક્યાંક ઓછું કરવું પડે. અને આ બંને વાતને જોડી
ત્રીજી વસ્તુ એ છે કે આવનારા દિવસોની અંદર બિહાર, પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પણ જાહેર થઈ રહી છે. ત્યારે આ બધાનો એટલે એનું રાજકીય એક ગણિત પણ હોય, એની સાથે સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટ ઉપર જે અત્યારે સ્થિતિ છે એ સ્થિતિને અનુલક્ષી અને ભારતીય અર્થતંત્રને કેવી રીતે સંતુલિત રાખવું, કેવી રીતે એને મજબૂત રાખવું, એના માટે આ જે રિફોર્મ છે એ કરવામાં આવ્યો છે. સૌથી મોટો જ મેસેજ એની અંદર આપવાની વારંવાર કોશિશ થઈ રહી છે કે લોકલ ફોર વોકલ, સ્વદેશી અપનાવો. એ એટલા જ માટે થઈ રહી છે કે હવે નવરાત્રી છે, નવરાત્રી પછી આપણે જાણીએ છીએ તરત જ દિવાળી આવે. બિલકુલ બિલકુલ. તો રાજેશભાઈ, જે રીતે તમે લોકલ ફોર વોકલની વાત કરી, ગઈકાલે પ્રધાનમંત્રીએ ભાવનગરમાં લોકલ ફોર વોકલ અને સ્વદેશીને લઈને શું કહ્યું હતું, આવો સાંભળીએ. मैं सभी दुकानदार साथियों से कहूंगा, आप अपनी दुकानों पर एक पोस्टर लगाएं जिसमें लिखा हो, गर्व से कहो ये स्वदेशी है. हमारा ये प्रयास हमारे हर उत्सव को तो भारत की समृद्धि का महोत्सव बना देगा. તો જે રીતે પ્રધાનમંત્રીએ ગઈકાલે ભાવનગરમાં લોકલ ફોર વોકલની ફરી એકવાર વાત કરી, સ્વદેશીની વાત કરી, આ બાબતે જ આપણે પ્રશ્ન પૂછીએ ભાજપના નેતા અશ્વિન બેંકર જે આપણી સાથે જોડાયેલા છે. અશ્વિનભાઈ, ગઈકાલે જે ભાવનગરમાં પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું અને જે સ્વદેશીની વાત કરી, લોકલ ફોર વોકલની વાત કરી, તો લોકો આ બાબતે કેવી રીતે એગ્રેસિવ થશે? કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે આપણે જ્યારે સ્વદેશીની વાત કરીએ ત્યારે આપણે ફોન વાપરતા હોઈએ તે પણ આપણી પાસે સ્વદેશી નથી હોતો, કાં તો ઘણી બધી વસ્તુ આપણી પાસે સ્વદેશી નથી હોતી. ત્યારે કેવી રીતે આ બાબતે આપણે આગળ વધી શકીશું? આપનું શું માનવું છે? આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી અમરેલીમાં અનુકંપા ફાઉન્ડેશનના માધ્યમથી એક કાર્યક્રમ યોજાયો, જેમાં તમામ દુકાનદારોએ પોતાની દુકાનમાં બોર્ડ લગાવ્યા કે અમારે ત્યાં સ્વદેશી વસ્તુઓ જ મળે છે, અને એનું ઉદ્ઘાટન એના કાર્યક્રમમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે હમણાં 11 વાગે ઉપસ્થિત રહ્યા હતા. એટલે ધરાતલ ઉપર આ સ્વદેશી અભિયાન અને એની વાસ્તવિકતાઓ આપણે નીચે લાવી શક્યા છીએ. અમરેલીની અનેક દુકાનોમાં બોર્ડ લાગ્યા છે કે અમારે ત્યાં સ્વદેશી વસ્તુઓનું વેચાણ થાય છે, એની યાદીઓ પણ બહાર પાડવામાં આવી છે. આ રીતે સૌને આહવાન પણ થયું છે. આદરણીય વડાપ્રધાન અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અથાગ પ્રયાસ કરે છે. અમરેલીના ભરતભાઈ કાનાબારે આ ચરિતાર્થ કરીને બતાવ્યું છે અને અમરેલીના વેપારીઓએ આ ચરિતાર્થ કરીને બતાવ્યું છે. આપણે કરી શકીએ છીએ, આપણે શોધવાની જરૂર છે કે ભાઈ આપણા ઘરમાં કેટલી સ્વદેશી વસ્તુ છે, કેટલી વિદેશી, અને એક નમ્ર પ્રયાસ કરીશું તો ચોક્કસથી વિદેશી વસ્તુઓને લેતા આપણે વિચાર કરીશું અને સ્વદેશીને અપનાવીશું. આ એક મૂળ વિચાર હોય છે, અને આજની તારીખે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે બોલે છે એની પર ભરોસો રાખીને. જી બિલકુલ બિલકુલ. તો આભાર અશ્વિનભાઈ, આભાર રાજેશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ. તો આજે જ્યારે રાષ્ટ્રજોગ સંબોધન પ્રધાનમંત્રી કરવાના છે અને તેમાં ખાસ જીએસટીની વાત કરવાના છે, કારણ કે આજે જે જીએસટીની જે જાહેરાત થવાની છે તેની જાહેરાત તેમણે પહેલા 15મી ઓગસ્ટે કરી હતી, અને આવતીકાલથી તે જીએસટી લાગુ થવાનું છે. ત્યારે લોકો માટે આવતીકાલ સવારથી લઈને ખુશીના સમાચાર જે છે તે ખરા અર્થમાં જોવા મળશે લોકોને, કારણ કે દરેક વસ્તુ સવારના વહેલા વપરાશથી લઈને દૂધથી લઈને તે રાત સુધીની તમામ જે વસ્તુ છે તે તમામ વસ્તુ સસ્તી થશે.